अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। कलयुग એટલે શું ને સતયુગ એટલે શું? એક વાક્યમાં કેવું હોય ઇન ટર્મ્સ ઓફ ડેફિનેશન? કલયુગ એટલે બધું સમર્પણ થયું, એક હસબન્ડને સમર્પિત થાય, વાઈફને, વાઈફ હસબન્ડને થાય, હસબન્ડ વાઈફ થાય, છોકરાઓ મા બાપને થાય, સાસુ સસરા વહુ સાસુ સસરાને સમર્પિત થાય, આવું બધું સમર્પિત જ થવું હોય એ સતયુગ કહેવાય। શું કહેવાય? અને કલયુગ એટલે વી વોન્ટ માય રાઇટ્સ બાય હુક ઓર કોક। હસબન્ડ કે મારો અધિકાર જોઈએ, વાઈફ કે મારો જોઈએ, સાસુ કે મારો અધિકાર, બધા શું માંગે? અધિકાર। એટલે કોઈ ઝઘડા કોઈને સમર્પિત નથી થયું, હક જોઈએ છે। શું છે? એટલે કહું છું, એટલે કલયુગમાં આવું જ હોય। આ તો કલયુગ ને સતયુગ ની મેં ડેફિનેશન આપી। એ જ આવવાના ને માર ખાઈ ખાઈને, હવાના પોરમાં ઉઠીને લાગી ગયો સંસારમાં, પછી કે ધ્યાન કરું રાતના 12 વાગે, પછી ઊંઘ જ આવે ને। એવી રીતે એટલે દરેક વસ્તુને એક ટાઈમ હોય છે। સતયુગમાં તમારે કામ કાઢવું હોય તો કાઢી શકાય એવા અનુકૂળતા હોય છે, પણ તે વખતે મોહમાં લપસી પડે લોકો। શું છે? એટલે અંદર ઇન્વેન્શન ના થાય ને, ઇન્વેન્શન એટલે જાગૃતિ ઉત્પન્ન ના થાય। સરળતા હોય, મન વચન કયા બધા સરળ, કોઈને દુઃખ ના થાય એવા હોય, પણ જાગૃતિ ઉત્પન્ન ના થાય। પણ તે કર મેં દાદા સાંભળ્યું કહેવાયું કે સત્યુગમાં બધું એટલું સરળ હોય, ઈચ્છા જ ના હોય, ના થાય। સાચી વાત છે, બધું સુખાકાર ચારે બાજુથી। કળિયુગમાં કે જેવો ટાઈમ છે કે જ્યારે બધી બાજુ માર પડે ત્યારે માણસ કે ચાલ લાઈનમાં કેવી રીતે બહાર નીકળે, પણ એમાંથી જો એ સુખ ખોળે ને તો છૂટી ના શકે, પણ એ સાચું સુખ ખોળવા જાય ને તો છૂટી શકે। આ એક દુઃખમાંથી બીજું સુખ ખોળે છે। શું કરે છે? આ બધા પ્રકૃતિમાં દુર્ગુણો કેમ ઉભા થયા? કે એક જગ્યાએ માર ખાધો એટલે બીજી જગ્યાએ શું કરે? સુખ ખોળે છે। હવે આ સુખ ખોળવાનો રસ્તો જોઈને સનાતન મળી જાય તો મોક્ષે જાય, અને નહીં તો અહીંયા ફળ્યા કરે। અહીંયા પ્રતિકૂળ સંજોગો, પછી અહીંયા અવળે માર્ગે જાય, પાછું એમાંથી ગરકાવથી નીચે જાય, પછી 2 માંથી 4 પગમાં જાય, આવું થઈ જાય। ખ્યાલ આવ્યો ને? બધા નેગેટિવ રસ્તા પકડે। શું પકડે? નેગેટિવ રસ્તા પકડે। એવું છે આખું કળિયુગમાં। પોઝિટિવ એટલે તો જ્ઞાનીઓ કે છે કે ભાઈ કશું ના સમજે ને પડે તો સત્સંગમાં આવવું પડે, એવું કે છે। અનુકૂળતા હોય તો ઘરનું બગાડીને નહીં। દાદાએ શું કીધું કે સત્સંગમાં માર ખાજો તો કે મહાત્માનો ખાજો, બહારના ના ખાશો, કારણ કે આ મોક્ષે લઈ જશે, આ મોક્ષે લઈ જશે, કારણ કે એ લોકો મોક્ષ માર્ગના ધ્યેય વાળા છે। ભલે પ્રકૃતિમાં અપ્સ એન્ડ ડાઉન્સ હોઈ શકે, જ્યારે ત્યારે પણ માફી માંગીને છૂટી જશે। એટલે એમનો કહેવાનો હેતુ એમ છે કળિયુગની અંદર। અને દાદા ભગવાન તો બહુ કહેતા કે આ કળિયુગની અંદર આ દીવો પ્રગટ થયો છે, તમે તમારું કામ કરી લેજો, નહીં તો આગળ સમય એટલો ખરાબ આવવાનો છે કે તમને ધર્મ પણ નહીં કરી શકો, પુણ્યનો માર્ગ પણ એટલો ખરાબ આવશે। જ્યાં આગળ છપ્પનિયા દુકાનની જેમ ખાવાના ફાફા હોય, પીવાના ફાફા હોય, ધર્મ ક્યાં કરે માણસ? એ છઠ્ઠા એ છઠ્ઠા કળિયુગમાં તો આટલી જ રહેશે, એની છઠ્ઠો વાળો આવશે ને તારે પછી નાના થઈ જશે, 2-2.5 ફૂટના। અને 20 વર્ષ ઇઝ ઇક્વલ ટુ 100 યર્સ। શું કીધું? અણહકનું ભોગવી લેવું, અણહકનું પડાઈ લેવું, ભેળસેળ કરવું, પોતાની વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિવાળાને છેતરવું, આ બધી વૃત્તિ એ પાસવતાની વૃત્તિ કહેવાય, એનિમલિસ્ટિક પાસવતા। એ પાસવતાની જે અંદર જે તમારા ભાવ છે, ઇન્ટેન્શન છે, એ તમને પશુઓનીમાં લઈ જાય છે। અનલિમિટેડ તો ના હોય, લિમિટેડ જ હોય આયુષ્ય કર્મ। એટલે બધું પાસવતા કહેવાય। પોતાના હકનું ને પણ બીજાના હકનું કઈ રીતે હું પડાવી લઉં, એવી જેની બુદ્ધિ વૃત્તિ ચાલ્યા કરતી હોય।
એને એટલું ખબર નથી કે આ દુનિયામાં દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે. માટે કુદરત મને મારા જેટલું આપી દે જીવવાનું તો પછી પતી ગયું. બીજે પછી મારે કંઈ કાવા દાવા કપટ કરવાની જરૂર નથી. પણ આ તો એની વૃત્તિ જેવું, હાઉ ટુ મેક મની મેક્સિમમ, ભલે હું વાપરી શકું નહીં. શું કીધું? એટલે અમારે પછી એકવાર મારે સત્સંગમાં કહેવું પડ્યું હતું કે ભોગવ્યું એટલું આપણું, ભેગું કર્યું એટલું બીજાનું. ના સમજાયું? બીજાને તો છોકરાનો જે હોય તમારું નહીં તે બસ. છોકરાનું કહો કે વહુનું કહો, પણ તમારું નહીં. આપણા ઇન્ડિયન